મિત્રો, મારું નામ નીલા છે. હું માત્ર 22 વર્ષની છું. મારી ઊંચાઈ 5.5 ફૂટ છે અને ભાઈની ઊંચાઈ 5 ફૂટ છે. જ્યારે ત્યાં મારા ઘરે આવ્યા ત્યારે તે દિવસે મેં જીન્સ અને ટોપ પહેર્યું હતું અને જેનું ફિટિંગ ખૂબ વધારે હતું. એટલે ભાઈ મારી સામે જોતા જ રહ્યો અને બધાએ ઘણી વાતો કરી. તેમજ બધા લોકો નવીનભાઈને લઈને ખૂબ જ ખુશ હતા. રાત્રે નવીનભાઈ માં અને તેની પિતા સાથે સૂઈ ગયો. મને લાગ્યું કે કદાચ તે મારા રૂમમાં આવશે, પરંતુ માં અને પિતાએ તેમને પોતાની પાસે બોલાવી લીધું. સવાર પણ નવીનભાઈ મોડો ઉઠ્યો ત્યાં સુધી મા પિતા બેંકમાં ચાલ્યા ગયા અને માં મારા માટે ભોજન બનાવી રહી હતી. હું ભાઈના રૂમમાં તેને ચા આપવા ગઈ. આજે મેં સવારે સ્નાન કરી તૈયાર થઈને મેકઅપ કર્યો અને ફિટિંગવાળું સલવાર સૂટ પહેર્યું. પહેલી વાર સવારે મને જોઈને ભાઈ ખુશ થઈ ગયા અને હસીને કહ્યું કે આજે તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો. તમે કોના માટે આટલા તૈયાર થયા છો? મેં હસીને જવાબ આપ્યો કે પાગલ તારા માટે. ભાઈ હસીને બોલ્યો, ભાઈ મારા માટે આટલું તૈયાર થવાની જરૂર નથી. હું ક્યાં તારો પતિ છું? મેં હંમેશા હસતા હસતા કહ્યું, ભાઈ તું મૂર્ખનો મૂર્ખ જ રહીશ. પછી મેં તેને ત્યાં ચા આપીને ચાલી ગઈ. થોડા સમય પછી મમ્મીએ ટેબલ પર નાસ્તો મૂક્યો અને તે પાડોશવાળા કાકી પાસે ચાલી ગયા. થોડા સમય પછી ભાઈ પણ સ્નાન કરી અને નાસ્તો કરવા આવ્યો. તે ડાઇનિંગ ટેબલ પર તેની રાહ જોતી હતી જેથી હું મારા ધ્યાન ભાઈ તરફ આકર્ષિત કરી શકું. ભાઈએ મને જોઈને પછી મેં તેમની આંખ મારી દીધી. ભાઈએ પણ હસી પડ્યા અને બોલ્યા, આ તારી આંખ ન માર. પછી અમે બંને હસવા લાગ્યા અને જમવા લાગ્યા અને હું તેની સામે જોઈ રહી હતી. મને પૂછ્યું, ભાઈ દૂધ લાવું? તો તેને આજુબાજુ જોયું અને કહ્યું કે પી લઈશ, પણ હું ક્યાં છે? મેં હસતા હસતા કહ્યું કે તું બગડી ગયો છે. કોઈ તેના ભાઈઓ સામે આમ વાત કરે? મેં હસતા હસતા કહ્યું, ભાઈ તું જાણે છે કે અમારી માસીને કાકાના છોકરા સાથે લગ્ન કર્યા અને તારા મામાએ પણ તેમની કાકી સાથે લગ્ન કર્યા. અને તે પછી મેં ભાઈને વિનંતી કરવાનું શરૂ કર્યું, ભાઈની માની જાને એટલે પણ શું તળવાસ? આપણે ક્યાં કોઈની મારીએ છીએ? પાપ લાગશે અમને. ફક્ત થોડો આનંદ માણવા માંગીએ છીએ અને હું પણ એની ખૂબ સારી રીતે મજાક કરાવીશ. તે મેં દિવસે ભાઈએ ખૂબ મનાવવાની કોશિશ કરી પરંતુ ભાઈ માન્યો જ નહીં. પછી મેં ખોરાક ખાધા પછી સૂઈ ગયા અને સાંજે હું મમ્મી અને નવીનની શહેરની મુલાકાત લેવા ચાલ્યા ગયા અને સેન્ટ્રલ પાર્કમાં ગયા. હોટલમાં પણ જમાઈ ગયા. સાંજે પિતાજી પણ જમીને આવ્યા હતા તેથી થાકીને બધા સમયસર સૂઈ ગયા. આજે મેં મારા ભાઈ મારા રૂમમાં સોવડાવી દીધું. તમે રાત્રે લગભગ બપોરે વાગ્યા સુધી વાત કરી. મેં ભાઈને કહ્યું કે ભાઈ તારી સેટિંગ હોય તો પણ મને કહી દેજે. તો તેને કહ્યું, દીદી એવું નથી, મને સમજવાનો પ્રયાસ કરી રહ્યા નથી. ખરેખર હું તમને એટલું જ પસંદ કરું છું જેટલા તમે મને કરો છો, પણ મારા પિતાને પુત્ર સમાન સમજે છે. હું તમારી સાથે મિત્ર કરીશ તો તેમને ગમશે નહીં. અરે ભાઈ આપણે તેની થોડીક કહીશું, એ માત્ર થોડી મજા કરવા માંગીએ છીએ. ભાઈએ કહ્યું, ના દીદી તમે સાથે વિશ્વાસ કરો. પછી મેં તેને ભાઈ તરફ જોઈને કહ્યું, વાંધો નહીં, જો તમે મજા નથી લેતી તો જવા દઈએ. ત્યારે ભાઈએ કહ્યું, ના દીદી તમે તો ખરાબ માની ગયા. ત્યારે ભાઈ મારી સાથે ખૂબ ફ્રેન્ડલી બની ગયા. તે રાત્રે બંને સાથે મળીને અમે ઘણી બધી વાતો કરી અને હસી રમીને સુવાના જતા. ત્યારે મને મમ્મીના રૂમમાંથી એક અજીબ અવાજ સંભળાયો. પછી મેં ભાઈને કહ્યું, ચાલો જઈએ જોઈએ તો શું ફરીથી લડવાનું શરૂ કર્યું નથી? અને પછી ભાઈએ પૂછ્યું, કેવો ઝઘડો? મેં કહ્યું, ક્યારેક પિતાજી પીને આવે છે જ્યારે મમ્મી તેને ખૂબ ઠપકો આપે છે. ત્યારે ભાઈએ કહ્યું, ના દીદી તમારો ભ્રમ છે, કોઈ અવાજ આવી રહ્યો નથી. પરંતુ મેં મમ્મીની ચીસો સંભળાવી. પછી ભાઈએ કહ્યું, હા આવે છે, તો ચાલો જોઈએ. ક્યાં તેમની અમારી મદદની જરૂર નથી. મારા મમ્મી ચીસો સાંભળીને હું સમજી ગઈ હતી કે શું ચાલી રહ્યું છે, પણ હું આનંદ માણવા માંગતી હતી તેથી હું અને ભાઈને જાણી જોઈને લઈ ગઈ. જ્યારે અમે બંને તેમના રૂમમાં પહોંચ્યા તો દરવાજો બંધ હતો. અમે બારીમાંથી જોવાનું શરૂ કર્યું પરંતુ ત્યાં કંઈ દેખાતું ન હતું, કારણ કે ત્યાં ખૂબ અંધારું હતું. પણ તેનો અવાજ ચોક્કસપણે સંભળાતો હતો અને પછી તે ફરીથી ચીસો પાડવા લાગી. તેમના અવાજો સાંભળીને અમને સમજી ગયા કે અંદર શું થઈ રહ્યું છે. ત્યારે અચાનક પિતાજી આ લાઇટ ચાલુ કરી અને અંદરના દ્રશ્ય જોઈને અમને શ્વાસ લેવાનું ભૂલી ગયા. અમે બંને હસતા હસતા અમારા રૂમમાં ગયા. અંદર જતા જ નવીનભાઈએ કહ્યું, દીદી તમે બહુ સારું ચીજ છો. મેં કહ્યું, શું ચાલુ આ બધું થયું? ત્યારે તો તમે મેં થયા અને હું ફક્ત આવી વસ્તુ જોઈને આનંદ માણું છું અને તે ખોટું નથી. પણ ભાઈએ શરમાતા કહ્યું, દીદી મને ખૂબ જ ભૂખ લાગી રહી છે, મને થોડું દૂધ મળશે? તેથી મેં ભાઈને પગ ખેતમાં કહ્યું, સારું હવે તમારે દૂધ પીવું છે? અમારે પાગલ સમજમાં હું તારી દીદી લાગુ છું તેથી હું તારી દીદી સાથે આ વાત કરી છે. મારા અવાજ સાંભળીને નવીનભાઈ તો પાણી થઈ ગયો અને પછી હું જોરથી હસવા લાગી. નવીનભાઈએ કહ્યું, બસ કરો દીદી, તમે હંમેશા મને રડાવો છો. મેં કહ્યું, ઠીક છે, ચાલો પી લ્યો દૂધ, કે પછી કોઈ શુભ સમય શોધવો પડશે. એક દિવસ ભાઈ ખૂબ ઉદાસ હતો એટલા માટે તો દૂધ પીતો ન હતો. મને લાગ્યું કે હવે મારે કંઈક કરવું જોઈએ, તો મેં મારા હાથે ભાઈને દૂધ પીવડાવવાનું શરૂ કર્યું. ત્યારે મને સમજાયું કે ભાઈ કેટલો ભૂખ્યો છે. અડધા કલાક સુધી તે સતત દૂધ પીતો રહ્યો.
ભાઈને દૂધ પીતા જોઈને મારી ખુશીને કોઈ સીમા ન રહી. સાચું કહ્યું તો મારી બોટલનું બધું પાણી ખાલી થઈ ગયું. અડધી કલાક પછી નવીનભાઈ કહેવા લાગ્યા, બસ હવે નહીં પી શકું. ત્યારે મેં કહ્યું, એટલું જ કહેતી હતી? ભાઈ, તારે તારી બહેનનો લાભ લેવો હોય તો લઈ લે, નહીંતર આવી બહેન તડકને મળશે નહીં. પછી મેં ભાઈને કહ્યું, હવે ઠીક છે ભાઈ. બહુ સમજવાનો પ્રયાસ કર્યો પણ તે માન્યો નહીં અને કહ્યું, ના દીદી, જો કંઈ ખોટું થશે તો અમને સંભાળી શકશું નહીં. ઘણો સમય વિચાર્યા પછી ભાઈએ કહ્યું, ચાલ હું જઈને મમ્મીના રૂમમાં સામાન લઈ આવું છું. આ સાંભળતા જ ભાઈ વધુ ડરી ગયો અને તેમને કહ્યું, તું પાગલ થઈ ગઈ છે? આટલી રાત્રે રૂમમાં જતા તે બિલકુલ ડર નથી લાગતો. હું લેવા જઈ રહી હતી કે ભાઈએ મારો હાથ પકડ્યો અને દરવાજો બંધ કરી દીધો અને કહ્યું, નહીં દીદી, અમે આવતીકાલે બજારમાંથી લાવીશું. જો કોઈ જાગી જશે તો એક મોટી સમસ્યા સાથે. મેં કહ્યું, ના ભાઈ, તમે બાબાને સમજી રહ્યા નથી. હું તને બિલકુલ સહન કરી શકતી નથી. હવે તે ધૈર્યની બહાર છે. ભાઈએ મને ઘણું સમજાવ્યું અને રાત્રે ઘણી થઈ ગઈ હતી, તેથી મેં ક્યાંય સૂઈ ગયો તે અમને ખબર ન રહી. હંમેશાની જેમ નવીન મોડો જાગ્યો, પરંતુ હું જલ્દી જાગી ગઈ હતી. મમ્મીને કામમાં મદદ કરી રહી હતી. હું હંમેશાની જેમ વહેલી સવારે ટાસ્ટ કરીને ચા આપવા ભાઈના રૂમમાં ગઈ હતી. ભાઈ ફોન ચલાવતો હતો અને ચાની રાહ જોતો હતો. મને જોઈને તે ધીમેથી હસવા લાગ્યો, કારણ કે તેને રાત્રેની વાતો યાદ આવી ગઈ હતી. તેમને જોઈને હું પણ હસવા લાગી. પછી મેં તેમને પૂછ્યું કે તમે શું પીશો, ચા કે પછી દૂધ? તે હસતા હસતા કહેવા લાગ્યો, નહીં, મહેરબાની કરી દીદીનું સવારે ચા પીશ. હજુ રાતવાળું દૂધ પણ હરામ થયું નથી. હંમેશા હસતા કહ્યું, તારી પાચન શક્તિ ખૂબ જ નબળી છે. આમ કહી હું તેની ચા પી રસોડામાં મમ્મીને મદદ કરવા ગઈ. ચા પીધી ને નાઈને ભાઈ ટીવી જોતો હતો. હું પણ રસોઈ પછી આરામ કરવા ગઈ હતી. પછી હું એ જ વિચાર રહી હતી કે મારે બજારમાં જવું પડશે, તેથી મારા મમ્મી સાથે પરવાનગી લીધી. હું મારી સાથે ભાઈને લઈ જઈ રહી હતી. મેં તેને રોકી લીધો, કારણ કે તેઓ એ ભાઈ સાથેની પંખા સાફ કરવા માંગતી હતી, કારણ કે તેનો હાથ પંખા સુધી પહોંચતો ન હતો. તેથી મારે એકલા બજારમાં જવું પડ્યું. બજારમાં જતા પહેલા ફળો અને શાકભાજી ખરીદ્યા અને ત્યાંથી સીધી મેડિકલ સ્ટોર ગઈ. અને પછી મેં વિચાર્યું કે ભાઈ માટે ગોળીઓ પણ લેવી જોઈએ. ત્યાં સુધીમાં 2 વાગી ગયા હતા. ત્યારે મેં ઘરે પહોંચીને જોયું કે ભાઈ તેમની વસ્તુ બાંધી રહ્યો હતો અને ઘરે પાછા જવાની તૈયારી કરી રહ્યો હતો. બાબા પણ આજે બેંકમાંથી વહેલા આવી ગયા હતા. બધું જોઈને મને નવાઈ લાગી કે જતાની સાથે જે મમ્મીને પૂછ્યું, આ બધું શું થઈ રહ્યું છે? ભાઈ ક્યાં જઈ રહ્યો છે? મમ્મીએ કહ્યું, કાકાનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું છે કે ગઈકાલ રાત્રે કાકી સારી પરથી નીચે પડી ગઈ છે. તેના પગમાં ફ્રેક્ચર થઈ ગઈ છે. તેથી હવે ઘરની સંભાળ રાખવા માટે કોઈ નથી અને ખેતરમાં ઘણું બધું કામ છે. નવીન ઘરે જવાનું છે. આ સાંભળીને હું ખૂબ જ પરેશાન થઈ ગઈ, કારણ કે અમારું બધું પ્લાનિંગ આમ જ નહીં જશે. મારી બધી ઈચ્છા બરબાદ થઈ જશે. તરત જ ભાઈના રૂમમાં ગઈ, જ્યાં તેને તેનો સામાન પેક કરી રહ્યો હતો. મેં ગુસ્સેથી તેનો સામાન વેરવિખેર કરી દીધો અને તેને ઠપકો આપવા લાગી. ભાઈએ કહ્યું, ઠીક દીદી, જુઓ હવે હું શું કરી શકું. મને પણ ખૂબ જ શોખ હતો રહેવાનો, પણ હવે મમ્મીની તબિયત સારી નથી, તેને મારે ઘરે જવું પડશે. નહીં કહ્યું તો પછી મારું શું? હું આટલા દિવસથી આ સમયની રાહ જોઈ રહી હતી. જુઓ, આજે હું સામાન પણ લઈ આવી છું. સારું, તમે એક કામ કરો, આજે રોકાઈ જાઓ, કાલે જજો. એટલામાં ફરી કાકાનો ફોન આવ્યો અને કહ્યું, બને શકે તો તમારી લીધી દીદીને પણ આવતીકાલે લઈ આવજો. હું તેના માતા પિતા સાથે વાત કરી લઈશ. જો તે અત્યારે અભ્યાસ કરી રહી નથી તો પછી 4-5 દિવસ મને ઘરના કામમાં મદદ કરશે. કાકાના મોંથી આવી વાતો સાંભળીને મારી તો ખુશીને કોઈ સીમા નહોતી. સીધી બહાર આવીને પિતાજીને કહ્યું, તેઓ મને ના પાડી દીધી. પછી હું ભાઈ સાથે ગામમાં જવાની તૈયાર થઈ. ભાઈ રેલવે સ્ટેશનમાં આખા રસ્તે સામાન સાથે રમતા રહ્યા. ગામમાં પહોંચ્યા ત્યારે એકદમ અંધારું હતું. કાકા અને કાકી બંને દરવાજે બેસી અમારી રાહ જોઈ રહ્યા હતા. અમને જોઈને તે ખુશ આનંદ થયો અને કાકાએ પહેલેથી જ ખોરાક બનાવી રાખ્યો હતો, તેથી અમે પહેલા ખોરાક લીધો અને પછી સ્નાન કર્યું. થોડી વાર પછી અમે થાકને કારણે જલ્દી સૂઈ ગયા. કાકાએ ભાઈ બહાર સૂઈ ગયા અને હું મારી કાકી પાસે સૂઈ ગઈ. વહેલી સવારે સાથે જમીને દરેક માટે ચા બનાવી અને મારા કાકીની પગની પણ માલિશ કરી. તે પછી હું રસોડામાં રસોઈ બનાવવા લાગી. હું શાકભાજી કાપી રહી હતી. પછી ભાઈ પણ ચા નાસ્તો કર્યા પછી રસોડામાં મને મદદ કરવા આવ્યો. ગરમીને કારણે મારું આખું શરીર પરસેવેથી ભીનું હતું અને મને પરસેવાની ભીની જોઈને ભાઈએ કહ્યું, કેમ છો દીદી, લાગે છે આજે તમારી ગરમી નીકળી ગઈ છે. પછી મેં નખરા બતાવ્યા અને કહ્યું, તારાથી તો કામી થાય નહીં. ભાઈએ કહ્યું, ઠીક દીદી, આજે તૈયાર થઈ જા, સાંજે ખેતરે જઈશું ને પછી જોજે હું શું કરું છું. જો હું તને રડાવી ન દઉં તો મારું નામ બદલી નાખજે. મેં કહ્યું, હવે ફેંકવાનું બંધ કર ભાઈ, રહેવા દે. આ બધો બહાર બહુ દેખાડતી નથી, આ અંદરથી તું ખુશ હતી. મને હવે કામ શાંત થવાની રાહ જોવા લાગી હતી. ઝડપથી ખોરાક બનાવ્યો અને
કાકીને ખવડાવ્યો. કાકા માટે ટેબલ પર જમવાનું મૂકી હતી. પછી હું નાવા ગઈ. લાલ રંગનો સૂટ પહેરીને થોડો મેકઅપ કર્યો અને પરફ્યુમ પણ લગાવ્યું અને વાળનો ચોટો બનાવ્યો જેથી ખરાબ ન થાય. અને બધા બપોરે સૂઈ ગયા. સાંજે 5 વાગે હવામાં ઠંડુ હતું તેથી મેં ચા બનાવીને દરેક વ્યક્તિને ચા પીધી. પછી કાકા ખેતરમાં જવા લાગ્યા કારણ કે શેરડીનો પાક થઈ ગયો હતો અને ખેતરમાં કોઈ પ્રાણી ના આવે તેથી દેખરેખ માટે જતા રહ્યા હતા. પણ આજે ભાઈએ પહેલા જ કહ્યું, પિતાજી હું અને દીદી ખેતરમાં જશું. આ બહાને અમે થોડું ફરી લઈશું અને બાઇક પર ખેતરમાં ચાલ્યા ગયા. ભાઈએ પણ ચા સાથે ગોળી આપી દીધી હતી. ખેતરમાં જતા જ ભાઈએ મને તેની શેરડીના ખેતરમાં વતમાં લઈ ગયો અને જેથી કોઈ એમને જોઈ ન શકે ત્યાં તેની થોડી શેરડી કાપી જગ્યા સાફ કરી અને ખાટલો લાવ્યો. સાંજ પડી ગઈ હતી. ઠંડુ પવન ફૂંકાઈ રહ્યો હતો. આજે પહેલી વાર હું નળવસ અનુભવી રહી હતી. મને ખબર નથી આજે મને શું થઈ ગયું. જેમ કે જો મને આજે મારી દવા ન મળી હોત તો મળી જઈશ. આ પછી ભાઈએ મને ખેતરમાં શેરડીનો રસ પીવડાવ્યો. જોકે હું પીવા માંગતી નહોતી પરંતુ ભાઈએ મને પીવા માટે દબાણ કર્યું. અડધા કલાક સુધી શેરડીનો સ્વાદ જાગ્યો. મારી આંખોમાંથી પાણી વહેવા લાગ્યું. પણ હજી હું પણ હસતી. ત્યારે તો હું થાકી ગઈ. ત્યારે મેં ભાઈને કહ્યું, આજે માટે ઘણું છે. હવે મારું પેટ ભરાઈ ગયું છે. પાય અટકી ગયો અને મેં અડધો કલાક આરામ કર્યો. સમય ઘણો થઈ ગયો હતો અને અંધારું પણ થઈ રહ્યું હતું. પછી ભાઈએ કહ્યું, ચાલો દીદી હવે આપણે ઘરે જવું જોઈએ. પરંતુ સાચું કહું તો ઊભી પણ થઈ શકતી નહોતી. પછી ભાઈએ પોતે મને ઉપાડીને બાઇક પર બેસાડી અને અમે ઘરે પહોંચ્યા. સૌ પ્રથમ અમે સ્નાન કર્યું અને ભાઈએ જ ખોરાક બનાવ્યો. હું તો આમ જ રસોડામાં બેઠી હતી કારણ કે મારી બધી ગરમી આજે નીકળી ગઈ હતી. સાંજે રાત્રે ભોજન કર્યા પછી ભાઈએ પાસેથી દવા લીધી જેનાથી મને રાહત મળી છે. પછી હું સૂઈ ગઈ અને પછી 5 દિવસ સુધી મને ભાઈએ પોતાની નજીક ભટકવા ન દીધું પરંતુ તે મને સતત ચીડવતો રહ્યો. ચાલ દીદી શેરડીના ખેતરમાં જઈએ. હું હસતી જ રહી હતી. પણ આમ તમને સાચું કહું તો મારા લગ્ન થઈ ગયા છે કારણ કે શું થાય નંગે ને તું તો પૂરી